સરસ મજાના ઢોસા ખાવા હાલો. જેને ઢોસા ભાવતા હોય વહી આવજો. ઢોસા ઢોસા કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ઢોસા ખાવા. ગરમા ગરમ ઢોસા જો મસ્ત મજાના ઢોસા સરસ લ્યો. હવે હાલો ઢોસા બની ગયા કમ્પ્લીટ. હવે આપણે જમવાનો વારો આવ્યો અને આમ જો કંઈક આવું છે. છેલ્લે છેલ્લે વારો આવ્યો. ક્યાર નહીં બનાવતી હતી ઢોસાની તો ધડબડાટી બોલી ગઈ. કોઈને પેપર ખાવા હોય ને કોઈને કડક ખાવાનું, કોઈને પોચા ખાવાનું. દુકાનમાં લેવા અમે દુકાનમાં જમવા જઈએ એટલે 450નું 500નું બિલ આવે છે. ઘરે બની જાય 100-150 રૂપિયામાં. પેટ ભરીને ખાઈ લઈ. તો સવારે ડબ્બામાં હજી ઢોસા જ બનાવવાના. અમે ઢોસા 2 દી સુધી હાલે. બેટર જાજુ બનાવી લઈને ફ્રીજમાં રાખી દઈએ એટલે 2 દી સુધી ઢોસા હાલે. સાંભાર લઈ આવી ત્યાર એકદમ મસ્ત મજાના ઢોસા જઈ ખાવાનું મન થાય ને ત્યાં બનાવ્યા. કોઈ દી આમ જાય અમે એમ, પણ ત્યાં બહુ કોને ખબર કુદરતી એટલા બધા તો ન જ ખાય, 2 માણ ખાય. અહીંયા તો પેપર ને ધડ બડાટી. સાંભાર તૈયાર લઈ આવી. ઢોસા ઘરે બનાવી 1 નંબર બને ઢોસા, કાંઈ ઘટે નહીં. સાઉથ રેસીપી. જે કોઈને મન થાય વે આવજો. ઢોસાના કારીગર આપણે સહી. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળ્યા બીજા